હરિઓમ તત્સત. આજે ગુરુજીનો આત્મ સાક્ષાત્કાર દિવસ છે, 4 જુલાઈ. હકીકતમાં તો સમય એવો છે કે બધા જ લોકો જોડે આત્મ સાક્ષાત્કાર શું છે, સેલ્ફ રિયલાઇઝેશન શું છે, એની માહિતી છે. બધા જાણે છે કે વોટ ઇટ ઇઝ. તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો તમને એની પ્રોપર પરફેક્ટ ડેફિનેશન પિક્ચર જોડે મળી જાય. એના પછી અને એની પહેલાંના શું અનુભવ હોય એ પણ મળી જાય. તેમ છતાં પણ આ આખી પ્રક્રિયા રહસ્યમયી છે. હું જ્યારે સાધનાની શરૂઆત કરતો હતો ત્યારે હું ગુરુજીને વારંવાર કહેતો કે શું આત્મ સાક્ષાત્કાર છે અને શું કરવા એની પાછળ લાગવું જોઈએ, એનો અનુભવ શું છે. આ અનુભવ તમે મારી જોડે શેર કરો. એના પછી હું વિચારીશ કે ખરેખર મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો ગુરુજીએ વખતે તમને ખૂબ સરસ રિપ્લાય આપ્યો હતો કે જ્યારે તમે આત્મ સાક્ષાત્કાર વિશે વાત કરો છો એની કોઈ પ્રી ડેફિનેશન નથી, એનો કોઈ એક્સપિરિયન્સ નથી, અને કદાચ એક્સપિરિયન્સ છે તો એને તમે શેર કરી શકો એવી તો શક્યતા જ નથી. આ અનુભવની જે વાત આવે છે, આ અનુભવ કેમ લેવો જોઈએ અથવા તો કેમ આ અનુભવ લોકો એની પાછળ ભાગવા જોઈએ અથવા ભાગી રહ્યા છે અજાણતા જ, એનું એકમાત્ર કારણ છે કે ઈશ્વરે તમારી અંદર 2 પ્રક્રિયા મૂકી છે, જીવ અને શિવ. અને જીવનું શિવ તરફનું ખેંચાણ ન ઈચ્છતા હોવા છતાં પણ હંમેશા ચાલુ રહેવાનું છે. જેમ ચુંબકને ખિલ્લી ખેંચે એમ જીવને શિવ ખેંચે છે. અને આ રીતે આ ખેંચાણના લીધે તમે જુઓ આજે દુનિયામાં લોકો માત્ર એક જ વસ્તુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, આનંદ, એન્જોયમેન્ટ, પ્લેઝર. હું અહીંયા જાઉં, અહીંયા ફરું, અહીંયા ખાઉં, આમ કરું, તેમ કરું, પણ શું કરવા? કારણ કે તમારે આનંદની જરૂર છે અને એ આનંદ મેળવવા માટે તમે લાગી રહ્યા છો. કેટલા બધા દોડે છે, કેટલું બધી મહેનત કરે છે. આ આનંદની ઈચ્છા ઉત્પન્ન થવી એ જ બતાવે છે કે એ શિવ તરફનું તમારું ખેંચાણ છે. અને એટલે જ તમે અજાણતા જો આત્મ સાક્ષાત્કાર તરફ જતા હો તો તમારે માત્ર આ ઈચ્છા સમજવી જોઈએ કે કેમ આ ઈચ્છા ઉત્પન્ન થઈ રહી છે. આના ઉપર જો તમે તમારું આખું રહસ્યમય બિલ્ડિંગ તૈયાર કરશો, વિચારોની હારમાળા તૈયાર કરો અને સમજવા પ્રયત્ન કરો ને એક વખત સમજી લીધું પછી પતી ગયું. પછી એનો વારંવાર રિપીટ કર્યા વગર એને અનુભવમાં ઉતારવા માટેના રસ્તા એટલે કે નિયમિત ધ્યાનનો અભ્યાસ કરો તો કુદરતી રીતે આ ઘટના બનવાની છે. એના વિશે ઘણું ઊંડાણમાં કહી શકાય એમ છે, પણ અત્યારે માત્ર અને માત્ર આટલું જ કે ગુરુજીના શબ્દો સમજો, ઊંડાણમાં ઉતરો. પણ એક વખત ઉતરી ગયા એના પછી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરવાનું શરૂઆત કરી દો. બહુ લાંબુ વિચારવાનું, સમજવાની જરૂર નથી. તો જ તમે આ સાધનામાં આગળ વધી શકશો. નિયમિત ધ્યાનનો અભ્યાસ કરો, એ પાયો છે. ઓછામાં ઓછું અડધો કલાક થવું જોઈએ. સમૂહ ધ્યાન નિયમિત થવું જોઈએ. એટલે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર, તો જ તમારા એ રસ્તા તરફનું તમારું પ્રયાણ ચાલુ રહેશે. અધરવાઇઝ દુનિયા એટલી બધી પ્રલોભન આપશે, માયા ઉત્પન્ન કરશે, તમે નહીં કરી શકો. હરિઓમ તત્સત.